સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિડીયો વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? મજામાં? તો આજે આવ્યા છે મારા મમ્મી પપ્પા સુરતથી। મમ્મી પપ્પાને ભાઈ ત્રણેય આવ્યા છે અમને તેડવા, કેમ કે જવાનું છે રાજકોટ લગ્નમાં। મારા ભાઈના છોકરાના લગ્ન છે તો આજે વિક્રમે ઓફિસે ગયા નથી, ઘરેથી જ કામ કરે છે। અમે બપોર પછી નીકળવાનું છે। હાલો, અત્યારે તો હું અહીં ઉપર હું, મારા મમ્મી પપ્પા ને નીચે છે તો આપણે નીચે જઈએ। હાલો, જો હજી તો નાસ્તા પાણી કરી રહ્યા છે, ઘરનું કામ બધું બાકી છે, કામકાજ ચાલુ કરી દીધું છે। પાછળ મમ્મી કામ કરવા બેસી ગયા છે, ઠામડા ઉટકવા। એ તેજુ કેતો હેલો મિત્ર, કેતો શું કરો છો? અને ઓલું ગુલાબ પાક છોડવા લેવી હો નથી વાવવા, મારે ગુલાબમાં નથી થતા। ગુલાબ ને મને ગુલાબ જ આવડી જાય તો હું કેમાં વાવીશ? હું એ કઈ નથી ખાલી, છોડવામાં લઈ જાવ ત્યાં લઈ જાવ, તમે લઈ જાવ ત્યાં માનસ રાખો। બધા ફૂલ આવે આ કે ભાઈ ગલગોટા કેવા થાય? હા, એટલા ઝાડવા તમને ઓછા લાગે, આમ જોવો તો ખરા। પછી ગલગોટા થોડાક દી હારા રે। આ જો તુલસીમાં અસર થઈ ગયા, તુલસીમાં નહીં ઓલા 12 માસી જો કેટલા એકાર ફૂલ આવે। જો આ મારી કરેણ હે, કેદું ની હું વાટ જોતી હતી, ફૂલ આવે ફૂલ આવે, આઈ જે ખુલી ગયું જો મસ્તીનું। કેટલો દોઢ વર લગભગ થઈ ગયું છે આમાં વાવ્યું છે ને। જો બટેકા આવડા થઈ ગયા છે, હવે કેદી બટેકા આવે ખબર નહીં, હજી તો જો આમાં બે ત્રણ ઉગે છે। સિવાય આવી ગયો છે પાછો લગ્ન કરવા આવ્યા। આપ દાંત આવી ગયા એ સિવાય ને તો શું કે રમાય ફોટા પાડવા એ કેવું એને ફોટા પાડો। ઓલી પગ ચંદન લઈ લીધો। દીદી દેવી છે ને રમવા? હે નથી દેવી? દે ભૈલાને રમવા દે દીદી। એને ઈ નથી રમવું, ઈ એને સાઈડમાં કરતો જાય જો। હે તને ખબર પડે? હે હા જો જો ઈ આયો સિવાય જોર કેમ આવે છે? નથી દેવો। આઈલો જો ન્યા જઈને હામું જોવે કે જો હું આવતો રહ્યો એમ। ઉભો રે સીધો કેવો ભાગે હો અહીંથી, કેવો ફટાફટ દોડી જાય। જા હમણાં જોઈજો, જાય છે જો ન્યા આવશે હમણાં, જોઈજો હો ફટાફટ। ત્યાં છે મમ્મી હતા ને એમને આવી ઘરે બની આવતા। બોલ તો ખરા અમારા પહેલા જો ઓય શિવાય ક્યાં જઈશ? નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હી, 3 વાગી ગયા છે અને હવે બધા નીકળવાની તૈયારી કરે છે। હું તો તૈયાર થઈ ગઈ હું, વિક્રમ તૈયાર થાય છે અને મમ્મી પપ્પા ગાડીમાં બધો સામાન ભરે છે જો, કેમ કે ત્યાંથી ને એનો સામાન લઈ આવ્યા છે, અહીંથી અમારો સામાન, એટલે કાંઈક આગળ ને કાંઈક પાછળ ને બધી મૂકે છે। હજી બાકી છે હો, નીકળી ગયા હી ઠાહો ઠાઈ ભરાઈને જો। મમ્મીએ તો થેલો ખોરામ લઈને એક બેઠા છે, હમાણો નહીં એટલે। હાલો હવે દર્શન હોટલે પોગી ગયા હી, એઝ ઓલવેઝ ન્યા જ ઊભું રહેવાનું હોય અને મેંદુ વડા ખાવાના છે હો। અત્યારે તો 5:30 જેવું થયું છે, લગભગ 7 વાગશે કે ત્યાં તો પહોંચી જાઉં અહીંથી, તો હવે 1.5 કલાકમાં તો પહોંચી જાય। હાલો હજી પહોંચશું ને ત્યાં તો અંધારું થઈ જ જશે। મંડી છે દાબવા મિત્રો, દર્શન જોઈને આવી અને મેંદુ વડા ન ખાય તો ન આવ્યા એવું લાગે। મેં મેંદુ વડા ખાઈ લીધા છે ને આ બધા એ બીજો બધા નાસ્તો કરી લીધો છે અને દીકુ બેન હાટું જો આ પીવાનું લઈ લીધું છે।
અને મમ્મીને તો ટાઈટ ચડી ગઈ છે એવું લાગે છે. ચાલો હવે બધાય પાછા બેસી જાય ને હવે તો સીધું રાજકોટ જઈને જ ઊભું રહેવાનું છે. રાજકોટ તો નહીં પણ વચમાં દીકુબેન આવવાના છે એટલે કુવાડવા જઈને ઊભું રહેવાનું છે. હાલો હાલો હવે કુવાડવા તો પહોંચી ગયા હી અને દીકુબેન આવવાના હતા પણ હવે નથી આવવાના એને ના પાડી દીધી છે. એના હાટો મિલ્કશેક લીધો તો ઈ હવે અમારા વનરાજભાઈ પી લે છે કેમ કે દીકુબેન તો આવવાના છે નહીં. ઈ હવે કાલ હવાઈ રે આવશે સીધી લગનમાં. હવે ઘરે પહોંચી ગયા હી 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે. હવે અંદર જાય કેટલાય દીથી ઘર બંધ છે તો ધૂળ થઈ ગયું છે તો પેલા તો સાફ કરવાનું છે. એના એકથી ઘર બંધ હતું તો સાફ કરવાનું છે. જો બધે ધૂળ થઈ ગયું છે. મમ્મીએ તો સાફ કરવાનું આવીને તરત ચાલુ કરી દીધું છે. પછી જ હવે રાંધવાનું ને બધું પછી જ મેળ આવશે. આ બાઈક કઈ જો આખી ધૂળ થઈ ગઈ છે. મહિના ઉપરથી બંધ હતું. જો બધું સાફ કરી નાખ્યું છે નળીથી. મમ્મી આમ ને આમ સાફ કરે છે. ધૂળ બધી કાઢ નાખી છે બધી અહીંથી. ઉભા રહ્યો ગાડી આડી વહી ગઈ છે. ટાયરમાં હલવાઈ ગઈ છે નરી. લઈ લ્યો. તમે અંધારાને શું ધોવો હો કઈ દેખાતું જ નહીં અહીંયા આ બાજુ. ડેલાને ધોઈ નાખો હીરો. જો તો હાચન હું એમ નામ કહેતી તો પૈતે હાચન તો હા મેંડા. બસ મમ્મી એને કલર કર્યો છે કટાઈ દીશે. વરસાદ નો ભલે ને પલરે ઈ પાણી તો કડક પાણી હોય એટલે ઈ પાણી એનો કટાય. જો આ ડેલા ને મારા મમ્મી શ્રીએ કલર કર્યો છે. કલર ના તો એક્સપર્ટ છે. આખા ઘરને કલર મારા મમ્મીએ જ કર્યો છે. જો આવો અતરંગી સતરંગી બધોય ઘર આખું સાફ કરી નાખ્યું છે અને અત્યારે જાય બધાય પાછા મામાના ઘરે કેમ કે મામાએ હમણાં થોડોક ટાઈમ પહેલા નહીં 2-3 દી પહેલા થોડોક ટાઈમ નથી થયો 2-3 દી પહેલા જ ગાડી લીધી છે તો એના પેડા ખાવા જવાનું છે અને અમે 2 દિવસ જ રોકાવાના હી તો પછી તો કાંઈ ટાઈમ રહે નહીં. અમે 2 દી જ રોકાવાના હી ભાઈ 2 દિવસ જ રોકાવાનો છે. તો હવે અત્યારે આજ હાઈ જે ટાઈમ છે હવે કાલે લગન છે પરમદી છે એટલે 2 દી કાંઈ ટાઈમ રીસે નહીં. તો અત્યારે અમે બધા જઈ પેડા ખાવા. જો આ શેરીમાં થોડી ખકડા છે એટલે ધીમે કરીને ગાડી ઉતારે છે. અમારા નવા ડ્રાઈવર પપ્પા તો ગયા છે બહાર તો વિક્રમ ગાડી ઉતારે છે. એવું ન હોય બધાય કોક કરતા હોય ને ભણતા હોય બધું કરતા હોય એટલે હાલ ને તું તો હાલતોય નથી. હાલો મામાના ઘરે પહોંચી ગયા હી અને મામાએ લીધી છે બ્રેઝા આ ગાડીના પેંડા ખાવા આવ્યા હી અમે બધા રાતના 10 વાગે. બધા તો હુઈ ગયા છે. યહૂદીમાંની જેમ કહું છું લવામાં બિચારા પાણી પાણા ગાડા ભરતા હતા ગળીમાંથી ઈ ને કુલ્યા રાજકોટ સોની દીધી સોની આ બે બિચારા થલવતા પાણા હરખા કરી છે. હું જોઉં છું ગામથી જયશ્રી પડામાંથી વેતી થઈ છે એટલું ન્યા સુધીની મને ખ્યાલ કે જયશ્રી જ આવી ગઈ. અમીર બાપા બિચારા મોહના બાપા ઢાંડા માંગી ખાતર કાઢે થાય બદલે એટલે હું તેને કહું છું રામ વાતું તો કે હા એલા કે રસ્કા કે દુકાને વાતું થતી મેં હારું આવે એમ કરતા હતા. દવામાં પાણા ગોઠો તો કાંઈ ત્યાં બે નામ જો અરે તું વાત તો સાંભળી તો ભલે હું કઉ છોડી જતી તે ઈ વડલાને નીચે બરોબર આવી ગયો નઈરમાં એટલે મેં શું કીધું લવામાં મેં લવામાં આવી ગઈ તો કે ક્યાં ઓલી સોળી કાઈ બોલે નહીં કાઈ નહીં તો ઊભી બધા પાસ અમે લોકો સુવા સરતો તો ગાડા ઉપરથી ઠેકડો માર્યો કાંડા બાંડા સુધી તો ઊભું છે બીજા ઠાઠા ખરા અને અમે લોકો કેટલા થયા અમારી એ ન ધર્યા ઉજી ગયો ચાર દોષી પર તો ઉતરી લવામાં તો ફોનમાં શું વાતું કરે ગડબડ ફોન કરી ખબર પડે નહીં અને રસીલા નહીં સોની બિચારી ભાગી
કે સીધી જાગબપન પડા હોરી ખાતી ને દિનેશ કુવાની તે રહેતા હતા બાપભાઈ વાડી ઈ ન્યા વઈ ગયો અને હું એમને ભૈરીમાં જઈને ઉભો રહ્યો પછી અમે હંધાઈ ઉજીમાં ઓલા લવામાં વાળા પડામાં જઈને અડધો છે હંધાઈ ઉભા રહી ગયા સોની સુરેવને આપણે તો ઈ સોળીએ જેસરીએ કેવું કીધું ખબર છે? આમ આવી ઢાંડા આયા તો આ ઢાંડા આમ ઊભા છે આ કુંભર આમ જઈમાં. તો ઈ સોળી ન્યા આવી મૂંગો મૂંગો કાંઈ ખોલતી નથી ઢાંડા આગળ ઊભી છે ઈ આમ જોવે કોને પારું માને ઈ કે આ હૃદય આમ ભાગ્યા પારું માં કેસરી કે આવી જાય ઈ વિચાર કરે કે હું કેલ કોણ છું હવે એમાં જો બેન અમારી કોર આવી હોય તો મરી જાય એની મરી જાત તો એટલે એને બિસાડીએ કાઈ નો કીધું અને પછી બિચારી મારે જ ને ના ના એટલે એના મનમાં એમ થયું કે આ શું ભાઈગા કેલ પર મારે જાવું કે એટલું હું કહું માતાજી એને ઉજેડ્યું કે અમારી વાહે ન દોડી કે આમ ન ગઈ રંડનો ઠોકે અરે અમારી વાહે દોડી હોત તો અમે તો મરી જ જાત હા અમારી વાહે દોડી હોત કે આ કેમ ભાઈગા હું ભાગું તો ત્યારે તો ભમરિયા બધું એટલું હાલતું કે બેન હું તો કાંઈ ખોલ્યો નહીં અને ઈ તો કે હું કે માતાજીનું નામ લેતી જાઓ અને ઢાંઢ આગળ ઊભી ઊભી વિચાર કરતી બિચારી આમ જાવ આમ જાવ તો અમિત દાદા શું કે ખબર છે? એ માં ઢાંઢા ન કરે સારું છે માં ઢાંઢા મોહના ભાઈ ના કે એવું હાલે બાય થોડી કરી પછી ઈ તો આમ તો ગાર્ડન સાઈડમાં થઈને બોલબા ખાન પારે સડી થઈ ગઈ એ બાદ ધીમે ધીમે ચાલ્યો એ તો ધીરે ધીરે બેન આવી જાય અને અમે લવામાં બે ફોન કરી ગામમાં આવો આવે છે મને ફોન કર્યો ને અને મને ત્યાં તો બાપાની વાયુ કેવી હતી અમે પડામ ઓલા કાઠે ઓલા પડામ કાઠે હાલ કરી માર્ગે જેસરી આવી જાય તો ઓલો જાગ બાપાને ખરે બરોબર કે ઢોર બાંધી તો જાગ બાપાને ખરે ટેંગી કોકનું રાખતો પેચ લઈને આવ્યો જડી એટલે અમે લવામાં શું કીધું પેલા જાતો નહીં કીધું હળકાઈ ભાઈ આવી ગયા તો એ તો ભેંસે પડતી કદી બેન હાથમાં અને એને સીધા બધી પણ કઈ એનું કહેવાનું એમ છે હું જ ધારમાં સડી મને બહુ પાડે એમ એ બેન અમે તો ધાર માથે સીડ્યા ને તા તો ગામ સુધી ધોયું આવે કોઈના હાથમાં રંધા એ વાત તો સાંભળ કોકના હાથમાં રંધા કોકના હાથમાં મોટા વાહરા ખોલ્યા ખોલ્યા કોઈના હાથમાં ના હું હોતો પછી બે જી આપણે આ છોકરીનો બાપો હોતો આ ધારમાં ખાડો ઈ નો હોય તો અને ન્યા પછી વાય હતી છોડી આઈલી જાવે એટલે હંધાય પ્લાન કરે હો ઈ કે હું યાર ઘા માર દઉં ને એટલે તમારી કે નાળીથી હાથ મારી દેવાય ન્યા સુધી તો હતું એટલે હેમલા બાપા અને ઓલા માહા બોગરા ઉતરવા એને વેવાય થાય ને જેમલા સગાઈ પર મારા. ઉભા રહ્યો એમ કોઈ મારતા ને પેલા આપણે પૂછીએ કોણ છે જેમના બાપાએ જ પૂછ્યું કે બેન ક્યાં જાવું છે ના ના હે? હા કે બેન ક્યાં જાવું પણ છોડીને એમ થાય ને કે મારા બાપા મને એમ બેન કે છોડી કે હે હારું ભગવાન માટે કોઈ હે ખબર એટલું નહીં. હે એટલું કીધું ને તા તો જેમલા બાપા કે લે હાથમાં જે શ્રી મુય લવા મન કીધું હાય ઈ હંધાય પૂછતા તા અને હું લવામાં વધો ભેરા નકર કીધું હમણાં બેન ખો એ તો હારું ભગવાન માટે છોડી રહી ગઈ હવે ગામ છૂટું હોય માર નાખે ઈ તો હારું ઈ એને અને પૂછવાની તા હિંમત તો કરી શેરડી પેલા ભલાઈટ કાં થઈ હાલો મહેંદી મોકલી દી હે શેમાં નાખ્યો તો પગ બાગર માં જો મહેંદી મોકલી દી હે અને બેહી લીધું હે હવે 12 વાગવા આવ્યા હે તો બધાય જાય હી ઘરે જો બધાય હુઈ ગયા હે હવે હાલો હાલો ઘરે આવી ગયા હી અને મોડું થઈ ગયું હે કાલ સવારે માંડવો હે તો બધાને વહેલું ઉઠવાનું હે તો બધાએ પથારીયું કરી લીધી હે અને હુઈ જાય હી 12:30 થઈ ગયા હે સવારે વહેલા તૈયાર થઈ જઈજો તો જો ભાગતા જાય હે શું તો હાલો હવે વિડીયો અહીંયા આપણે પૂરો કરી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય